अन्य समाचारों जो अमदावादમાં ભદ્ર માર્કેટના પાથરણાવાળાને દિવાળીમાં મળી છે મોટી રાહત। વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે ધંધો કરવા માટે હાઈકોર્ટે પાથરણાવાળાને છૂટ આપી છે। 3 જગ્યાઓથી પાથરણાવાળાને ધંધો કરવાની હાઈકોર્ટે છૂટ આપી છે, જ્યાં ભદ્ર માર્કેટ પાસેના 2 પ્લોટમાં પાથરણાવાળાઓ ધંધો કરી શકશે। આ વિસ્તારના રજિસ્ટર્ડ પાથરણાવાળાઓને પ્લોટમાં સમાવાશે। ફેરિયા વધે તો ભદ્રથી 180 મીટર દૂર સેન્ટ્રલ ગાર્ડનમાં તેમને જગ્યા અપાશે। સમગ્ર મામલે દિવાળી વેકેશન બાદ હાથ ધરાશે વધુ સુનાવણી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, દિવાળી પહેલા પાથરણાવાળાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। જાણવા માંગીશું હાઈકોર્ટે શું કહ્યું આ મામલે। બિલકુલ અમદાવાદની શાન એવા ઐતિહાસિક ભદ્ર અને તેની આસપાસના વિસ્તારમાં જે ફેરિયાઓ ધંધો કરી રહ્યા છે તેમનો વિવાદ પાછલા કેટલાય સમયથી અમદાવાદમાં ચાલી રહ્યો છે। થોડા દિવસ અગાઉ જે એક ઘર્ષણનો વિડીયો પણ સામે આવ્યો હતો, ત્યારબાદ સમગ્ર મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। જે સંદર્ભે આજે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ ત્યારે દિવાળીના તહેવાર પૂરતી ગુજરાત હાઈકોર્ટ તરફથી જે ફેરિયાઓ છે તેમને જે વચગાળાની રાહત છે તે આપવામાં આવી છે। હાઈકોર્ટે રાહત આપતા કહ્યું છે કે જ્યાં સુધી દિવાળી સહિતના જે તહેવારો છે ત્યાં સુધી તેઓ ત્યાં પોતાનો વ્યવસાય છે તે કરી શકશે। માત્ર એટલું પરંતુ એક પ્લોટ ભદ્ર જે મુખ્ય માર્કેટ છે ત્યાંથી 70 થી 100 મીટરના અંતરે ત્રિકોણ આકારનો છે। આ ઉપરાંત જે અન્ય માહિતીઓ છે તે આધારે જે શરતી જે રાહત છે તે પણ આપવામાં આવી છે। ફેરિયાઓ વધે તો બાકીના ફેરિયાઓને ભદ્રથી થોડે દૂર જે સેન્ટ્રલ ગાર્ડનમાં જગ્યા આપવામાં આવશે તે પ્રકારની વાત પણ છે તે આજે કહેવામાં આવી છે। પણ મહત્વની વાત એ છે કે એક તરફ એએમસી છે તે ભદ્ર અને આસપાસના વિસ્તારને જે દબાણ મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી છે અને તમામ બાબતો વચ્ચે જે દિવાળીના તહેવાર પૂરતી રાહત છે તે ફેરિયાઓને મળી છે। જી બિલકુલ રોનક, આભાર। તો દિવાળી પૂરતી આ રાહત ચોક્કસથી કહી શકાય। જે પાથરણાવાળા નાના ધંધાર્થીઓ છે તેમને આ વખતે જે છૂટ આપવામાં આવે છે તેને કારણે તેમના ધંધાને સારી એવી અસર થશે।